સ્વર અને વ્યંજન. તો ચાલો આપણે વ્યાકરણ શરૂ કરીએ. ભાષાનો નાનામાં નાનો ઘટક એકમ તે ધ્વનિ દ્વારા. ભાષાનો નાનામાં નાનો એકમ એટલે કે ઘટક જે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. કે ભાષાના જે આપણે અલગ અલગ પ્રકારના જે ધ્વનિઓ છે એને આપણે પરંપરાથી એટલે કે વર્ષોથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા આવે ત્યારે તે સ્વર પેટીને નાદ તંત્રીઓમાં આવે. સ્વર પેટી નાદ તંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે. કે ફેફસામાંથી જે નીકળે છે હવા તે સ્વર પેટી દ્વારા, જે આપણી સ્વર પેટી છે તેના દ્વારા નાનેન્દ્રિયોમાં આવે ત્યારે તે અવરોધાય છે. એટલે કે અવરોધાય છે અને પછી મુખપથ કે નાસિકાપથ દ્વારા અવરોધાઈને એ મોઢામાંથી અવરોધાઈને તે ક્યાંમાંથી નીકળે? મોંમાંથી અથવા નાસિકાપથ એટલે કે નાક દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે. એટલે કે જે ફેફસામાંથી આપણે જે નીકળે છે હવા તે સ્વર પેટી અને નાદ પેટી દ્વારા આપણા મુખ અથવા નાસિકામાં અથડાય અને બહાર આવે ત્યારે તે ધ્વનિ સ્વરૂપે સંભળાય છે. તો આપણે સૌપ્રથમ હવે આપણે જોઈશું, ત્યારબાદ આપણે જોઈશું સ્વર. સ્વર એટલે શું? તો કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે, મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુનું છે. કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. શું કહે છે? કે કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત એટલે કે બહાર થઈને આવે ત્યારે, આંદોલિત એટલે મોટી ઊર્જા સાથે બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઔ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં, આપણે આ બધા જે સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાય યા સિવાય, મોઢામાં અવરોધાય એટલે કે કોઈ પણ શબ્દમાં અવરોધ આવે નહીં અને સીધો જ સ્વર પેટીમાંથી બહાર આવે અને અનુભવાય, જેને આપણે સ્વર કહીએ. મોઢામાંથી અવરોધાયા સિવાય ક્યાંય અથડાતો નથી અને સીધો એ સ્વર પેટીમાંથી બહાર આવે અને અનુભવ થાય જે ધ્વનિનો, એને આપણે સ્વર કહીએ છીએ. ધારો કે અ, આ, ઈ, ઉ, એ, ઓ આ બધા જે ધ્વનિઓ છે એને આપણે સ્વર કહીએ, કારણ કે તે ક્યાંય અથડાયા વગર મોઢામાંથી સીધો જ એ સ્વર પેટી દ્વારા બહાર આવે છે. તેને આપણે સ્વર કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વ્યંજન. બાળ દોસ્તો, આપણે સ્વર જોયા, ત્યારબાદ હવે વ્યંજન જોઈશું. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક પૂરેપૂરું કે આંશિક રીતે ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે અને બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. વ્યંજન એટલે કે વી વત્તા અંજન. અંજન એટલે કે આંજવું. મેળવણી કરીએ જે ધ્વનિ ઘટક એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ વી મેળવણી કરી
પડે તેને વ્યંજન કહે છે. કોઈ પણ જે વ્યંજન છે એ એકલું બોલાતું નથી, એની સાથે વિશિષ્ટ વીની મેળવણી કરવી પડે છે. એટલે તે બધાને આપણે શું કહીએ છીએ? તો કે વ્યંજન. હવે ત્યારબાદ આપણે અઘોષ ધ્વનિ શીખીશું. બાળમિત્રો, આપણે પ્રથમ બોર્ડ ઉપર હતા, ત્યારબાદ આપણે હવે પાઠ્યપુસ્તકમાં જોઈએ છીએ પાના નંબર 5 ઉપર. કારણ કે બોર્ડ ઉપર મેં સ્વર ને બધું તમને સમજાવ્યું, ત્યારબાદ વ્યંજન પણ સમજાવું, પણ જે અઘોષ ધ્વનિ છે, ઘોષ ધ્વનિ છે અને આ જે કોષ્ટક છે એ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. તેથી આપણે હવે પાઠ્યપુસ્તકની અંદર જ આગળના જે ભાષા સજ્જતા છે તે જોઈશું. બરોબર છે? તો હવે ત્યારબાદ છે અઘોષ ધ્વનિ. અઘોષ ધ્વનિ એટલે નાદ તંત્રી મહદ અંશે, એટલે કે અલ્પ માત્રામાં, અકંપ અવસ્થામાં કંપે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહે છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાય અને બહાર આવશે. નાદ તંત્રી મહદ અંશે એટલે કે અલ્પ માત્રામાં કંપે. કેવી રીતના? તો કે ક, ખ, ચ, છ, ટ, ઢ, ત, થ. આપણે ગળામાંથી અથડાઈને એ બહાર આવે. અડધા અથડાતા હોય ને એવું લાગે આપણે બોલીએ ને ત્યારે, એટલે એને અઘોષ ધ્વનિ કહેવાય. ત્યારબાદ છે ઘોષ ધ્વનિ. ઘોષ ધ્વનિ એટલે નાદ તંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહેવાય. આ જે ઉચ્ચારણ કરવા પડે ને એમાં આપણે ગળાને ઓછો ભાર દેવો પડે, અલ્પ માત્રામાં અડધો જ ભાર દેવો પડે. ક, ખ, ઘ એમ નો થાય. ક, ખ, ચ, છ એ રીતના અડધો જ થાય. અને આ છે ઘોષ ધ્વનિ, એમાં આપણે ભાર દેવો પડે. કેવી રીતના? ગ, ઘ, જ, ઝ, ટ, ઠ, દ, ધ. આ રીતના એ વધારે કંપારી સાથે આપણે બોલવું પડે. ત્યારબાદ આપણે બાળ દોસ્તો જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ. ક્યાં ક્યાં? તો કે કંઠસ્થ્ય. આ કંઠસ્થ્ય એટલે ક, ખ, ગ, ઘ. આ કંઠસ્થ્ય ધ્વનિ જે ગળામાંથી બોલાય તેને આપણે કંઠસ્થ્ય ધ્વનિ કહીએ. ગળામાંથી બોલી શકીએ. ક, ખ, ગ, ઘ. ત્યારબાદ આવશે તાલવ્ય વ્યંજન. કેવું આવશે? તાલવ્ય વ્યંજન. જે આપણે બોલતા જીભ તાળવે અડે, જે વ્યંજન બોલતા જીભ તાળવે અડે તેને તાલવ્ય વ્યંજન કહેવાય. કેવું? તાલવ્ય. જે વ્યંજન બોલતા જીભ તાળવે અડે તેને તાલવ્ય વ્યંજન કહેવાય. કેવું? તો કે ચ, છ, જ, ઝ. એ આપણે શબ્દો બોલીએ તો આપણી જીભ છે એ તાળવાને અડે. ત્યારબાદ છે મૂર્ધન્ય એટલે કે વત્સલ્ય. એટલે કે જે વ્યંજન બોલતી વખતે જીભ દાંતના ઉપરના મૂળ ભાગે અડે છે તેને આપણે મૂર્ધન્ય વ્યંજન કહીએ છીએ. કે જે બોલતી વખતે જીભ દાંતના ઉપરના મૂળ ભાગને અડે છે. ટ, ઠ, ડ, ઢ. આ બધા વ્યંજન મૂર્ધન્ય વ્યંજન છે. ત્યારબાદ દંત્ય વ્યંજન. દંત્ય વ્યંજન એટલે કે જે બોલતી વખતે જીભ દાંતને અડે તેને દંત્ય વ્યંજન કહેવામાં આવે છે. તો કે ત, થ, દ, ધ. આ બધા બોલતી વખતે જીભ કેને અડે? દાંતને. ત્યારબાદ છે ઓષ્ઠ્ય વ્યંજન. ઓષ્ઠ્ય વ્યંજન એટલે કેવું? તો કે જે બોલતી વખતે જીભ છે એ હોઠ એકબીજાને અડે. જે ઓષ્ઠ્ય વ્યંજન બોલતી વખતે હોઠ છે એ એકબીજાને અડે
તેને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. હોઠ અડવા જોઈએ. પ, ફ, બ, ભ. જો આ વ્યંજન બોલીએ ત્યારે બંને હોઠ ભેગા થાય. ત્યારબાદ આપણે પાછળના પેજ ઉપર જોઈએ. તો કે શું છે? તો કે ઘોષ અને અઘોષ એ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદ તંત્રીની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પ પ્રમાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. આપણે આગળ વધીએ તેની પહેલા અલ્પ પ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. એ શું છે? તો કે સંજ્ઞાઓ છે. અલ્પ પ્રાણ અને મહાપ્રાણ એ શું છે? સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા જે હવાનો, આપણે શબ્દો બોલીએ ને હવાનો જે ધક્કો આવે એ જથ્થો દર્શાવે છે. કોણ? તો કે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. દાખલા તરીકે ક, ખ અઘોષ છે. અકંપ કે અલ્પ માત્રાનો કંપ અનુભવતા ધ્વનિઓ છે. અલ્પ પ્રાણ એટલે શું? તો કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે, અલ્પ પ્રાણ એટલે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે તે અલ્પ પ્રાણ તરીકે ઓળખાય છે. એટલે આપણે જ્યારે વ્યંજન બોલીએ અને આપણે ઓછા વાયુ એટલે કે ઓછા શ્વાસની જરૂર પડે તેને અલ્પ પ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ એટલે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે તેને વ્યંજનને મહાપ્રાણ કહેવામાં આવે છે. એટલે અલ્પ પ્રાણ એટલે કે જ્યારે આપણે વ્યંજન બોલીએ અને ઓછા વાયુની જરૂર પડે ત્યારે એવા વ્યંજનોને અલ્પ પ્રાણ કહેવાય, અને જે વ્યંજનો બોલતા આપણે વધારે શ્વાસની જરૂર પડે તેને મહાપ્રાણ કહેવામાં આવે છે. ક વ્યંજન કંઠમાંથી બોલવામાં આવે. ક વ્યંજન છે એ કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે. એટલે ક, ખ આપણે આગળ જોયું હતું એ ઓછા ઉચ્ચારણ એટલે ઓછો વાયુ જોઈએ એટલે એને અલ્પ પ્રાણ કહેવામાં આવે છે. ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રમાણમાં વાયુની જરૂર પડે છે. એટલે જો આ ખ છે એ આપણે બોલવું હોય તો એમાં ખ એટલે ક અને હ બંને ભેગા થાય એટલે આપણે વાયુની વધારે જરૂર પડે એટલે એને આપણે મહાપ્રાણ કહેવું. જે ઓછા ઓલા શ્વાસથી આપણે બોલી શકીએ એવા વ્યંજન હોય એને અલ્પ પ્રાણ કહેવાય, અને જેની અંદર બોલવામાં આપણે વધારે વાયુની જરૂર પડે તેને મહાપ્રાણ વ્યંજન કહેવામાં આવે છે. ત્યારબાદ અનુનાસિક ધ્વનિ. શું? અનુનાસિક ધ્વનિ તો કે મુખ અને મોંનો માર્ગ અવરોધ કારણે બંધ થઈ જતા હવાનું જે મોજું છે એ આપણે નાક દ્વારા પસાર કરીએ તેને અનુનાસિક ધ્વનિ સંભળાય છે. મોઢામાંથી નહીં પણ નાકમાંથી જે ધ્વનિ પસાર થાય છે તેને આપણે અનુનાસિક ધ્વનિ કહીએ છીએ. તો કેવા? તો કે ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, અહ્ય, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. બાળ દોસ્તો, અહીંયા જે આપણને ખાનામાં ધ્વનિઓ આપ્યા છે એ અનુનાસિક ધ્વનિ છે, એટલે કે જે નાક દ્વારા આપણે બોલીએ. ડ, અહ્ય, હણ, ન, પ,
મ એ આપણે નાક દ્વારા ઉચ્ચારણ કરીએ છીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, એટલે કે અક્ષરમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ છે. દાખલા તરીકે પ્રાંત. પ્રાંત શબ્દ જુઓ તો પ ર પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ, એટલે અહીંયા 2 સ્વર અને 4 વ્યંજન કુલ મળીને 6 અક્ષરનો આ શબ્દ બને છે. આ શબ્દ 6 વર્ણનો છે, જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ પણ છે. અક્ષર 2 છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. અક્ષર એટલે વર્ણ છે એ 2 છે અને એમાં સ્વરનો સમાવેશ થાય છે. બાળ દોસ્તો, અહીંયા નીચે જુઓ, નીચેના વ્યંજન અને વ્યંજન સ્વરને જોડી શબ્દ બનાવો. તો કે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ. આ આખો શબ્દ ભેગો કરી શું આવશે? તો શું આવશે? ખર ખર ચાય. થઈ ગયું? ત વત્તા અ વત્તા હણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ, એટલે ત હણ ખો. સમજાણું? ત હણ